મારા વાલા ખેડૂતો માટે ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર કે જે આપણે સબસિડીની અત્યાર સુધીમાં રાહ જોતા હતા કે ભાઈ સબસિડીના ફોર્મ ક્યારે ચાલુ થાય, સબસિડી ક્યારે મળે, કેવા કેવા સાધનોમાં અમને સબસિડી મળે, જેથી કરીને અમે આવનારા વર્ષની અંદર સબસિડીમાં વસ્તુઓ લઈ શકીએ. એટલે 2026 અને 27 વર્ષની સબસિડી ચાલુ થવાની છે અને એના ફોર્મ ભરવાનું ચાલુ થવાનું છે. એટલે કે એની ઓનલાઈન અરજી ચાલુ થવાની છે. આ ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થવાની છે, કેટલા સાધનોની અંદર આપણને ખેતીવાડીની સબસિડી મળવાની છે, એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. ખાસ કરીને આ વિડીયાને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ ફોર્મ કેવી રીતના ભરવાનું હોય, કેવી રીતના સબસિડીમાં ઓનલાઈન અરજી કરવાની હોય અને કેવા કેવા ઘટકોની અંદર એટલે કે કેવા કેવા ખેતીવાડીના સાધનોની અંદર આપણને સબસિડી મળવાપાત્ર થશે. સૌપ્રથમ આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના આપ સૌને વંદન અને અભિનંદન. જેમ બને એમાં વિડીયોને શેર કરજો. આ પ્લેટફોર્મમાં નવા હોય તો લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી મળી શકે અને ખેતીવાડીમાં તમે અગ્રેસર રહી શકો. તો ચાલો આપણે વાત કરીએ સબસિડી વિશેની. સબસિડીની વાત કરતા પહેલા મારે તો ખેડૂતોના ઉત્સવની એક વાત કરવી છે કે જે અમરેલીના આંગણે સૌથી મોટો ઇતિહાસનો પહેલો એવો કૃષિ મેળો થવા જઈ રહ્યો છે કે જ્યાં ખેડૂતોને સન્માન પણ થવાનું છે. આ કૃષિ મેળાના તારીખની વાત કરીએ તો 11, 12 અને 13 એપ્રિલે આ સરસ મજાના કૃષિ મેળાનું આયોજન છે. અમરેલી લાઠી બાયપાસ ચોકડી ઉપર HPના પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે આ સરસ મજાના કૃષિ મેળાનું આયોજન છે. તો તમામ ખેડૂતોને આ ખેડૂત પુત્ર ગુજરાતીની ટીમ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું કે આવો. સબસિડીવાળા સાધનોવાળી ઘણી બધી કંપનીઓ આ કૃષિ મેળામાં આવવાની છે, તો તમને ડાયરેક્ટ એમાં પણ સારો એવો લાભ મળે. હવે વાત એ કરવી છે કે 2026ના આ વર્ષની અંદર જે સબસિડી ચાલુ થવાની છે એની તારીખ બહાર પડી ગઈ છે. ખાસ કરીને વાત કરીએ તો 27 તારીખથી લઈને એટલે કે 27 માર્ચથી લઈને 26 એપ્રિલ સુધી આ સબસિડીના ફોર્મ ચાલુ રહેવાના છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો આ 31 દિવસના સમયગાળાની અંદર આપણે ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કેવી રીતના કરવી એની આપણે વાત કરીએ એ પહેલાં કેવા કેવા ઘટકોની અંદર આપણને સબસિડી મળવાપાત્ર છે એની પહેલાં હું તમને ખેડૂતો વાત કરી દઉં તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ ઘણી બધી વસ્તુઓમાં આપણને લાભ મળવાના છે. એમાં કમ્બાઈન હાર્વેસ્ટર છે, કલ્ટિવેટર છે, રોટાવેટર છે, લેઝર લેન્ડ લેવલર એટલે કે GPS સિસ્ટમ જે નવી આવેલી છે ઓટો સ્ટેરિંગવાળી, એમાં પણ તમને સબસિડી મળવાપાત્ર છે. સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ ડિગર, ડિસ્ટોનર, હેરો, પ્લાવ, ત્યાર પછી પાવર ટીલર, શિંગડાવાળા ટ્રેક્ટર છે એમાં પણ તમને મળશે. તારની વાડ કરવા માટે એટલે કે તાર ફિનિશિંગ કરવા માટેની પણ તમને સબસિડી મળવાની છે. સોલાર પાવર યુનિટ તમારે ખેતીવાડીમાં ઊભું કરવું છે તો એના માટેની સબસિડી મળશે. પાક સ્ટ્રક્ચર સંગ્રહ યોજના એટલે કે જે વાડીએ આપણે ગોડાઉન બનાવીએ છીએ એની પણ તમને સબસિડી મળવાપાત્ર થશે. ત્યાર પછી માલવાહક વાહન, જે ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાડા કરવા છે, યાર્ડમાં માલ વેચવાના ભાડા કરતા હોય તો એના માટે પણ માલ વાહનમાં પણ સબસિડી મળવાની છે. ત્યાર પછી પંપનો સેટ લેશો એમાં પણ સબસિડી મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સ્માર્ટફોન ખેડૂતો ખરીદશે એના ઉપર પણ સબસિડી મળશે. એવી રીતના ઝટકા મશીન છે, નાના મોટા સ્પ્રે પંપ છે, નાના મોટા બીજા ઘણા બધા ખેતીવાડીના સાધનો છે, એવી ઘણી બધી વસ્તુઓમાં એટલે કે ટોટલ 42 ઘટકોની અંદર આપણને આ સબસિડીનો સારો એવો લાભ મળવાનો છે. તો 27 માર્ચથી ખેડૂત મિત્રો 26 એપ્રિલ સુધી 31 દિવસ સુધીનો આ સમયગાળો છે. એમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે જે પણ વસ્તુઓ લેવી છે એના ફોર્મ ભરવા આપણે જરૂરી છે. હવે ફોર્મ કેવી રીતના ભરવા એની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન હોવું જરૂરી છે. એટલે કે જે આપણું આધાર કાર્ડ છે એની સાથે આપણો મોબાઈલ નંબર લીક હોવો ખાસ જરૂરી છે. હવે જે મોબાઈલ નંબર લીક હશે એના દ્વારા આખી પ્રોસેસ આપણા ગામના VCE જે કહેવાય છે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એના મારફતથી આ આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે જે ખેડૂતોને અવનવા સાધનોમાં ઓનલાઈન અરજી કરવી છે એ હજી તારીખ યાદ રાખી લેજો. 27/3/2026થી લઈને 26/4/2026 સુધીની આ સબસિડીની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. તો આપણે એ જ વાત કરીએ કે ખેડૂતોને જેમ બને એમ વધારે સબસિડીમાં લાભ મળે અને ખેડૂતો સારા એવા સાધનો લઈ શકે. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન. આપણે દર વખતે એક લાઈન બોલીએ છીએ કે ખેડૂત છે તો જગત છે.